નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સીએમ યોગીની સુરક્ષામાં ચૂક, યુવક નશામાં સ્ટેજ ઉપર પહોંચી ગયો। વારાણસીના નમો ઘાટ પર કાશી તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે। નશામાં ધૂત એક યુવક સ્ટેજ તરફ દોડી ગયો, જોકે સુરક્ષા કર્મીએ તેને તુરંત પકડી લીધો। ધરપકડ કરાયેલા યુવક જોગિંદર ગુપ્તાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક દારૂના વેચાણને કારણે થતા મૃત્યુ અંગે સંદેશ આપવા માંગતો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના ટ્વીટ ઉપર રીવાબા જાડેજાનો પલટવાર। રાહુલ ગાંધીના ટ્વીટ પર જવાબ આપતા રીવાબા જાડેજાએ કહ્યું છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાના આંકડા રજૂ કર્યા। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીનો દર માત્ર 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4% કરતા ઓછો છે। રીવાબાએ ભારપૂર્વક જણાવ્યું છે કે માતૃશક્તિની સુરક્ષામાં ગુજરાત હંમેશા પ્રથમ નંબરે હતું છે અને રહેશે। તેમણે ચેતવણી આપી છે કે 2027ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે પીએમ મોદીનો ચા વેચતો વિડીયો પોસ્ટ કરતા મોટી બવાલ થઈ છે। કોંગ્રેસ પ્રવક્તા રાગી નાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક એઆઈ જનરેટર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા, જેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે। ભાજપે આ વિડીયોની સખત ટીકા કરી છે। ભાજપના પ્રવક્તા સજ્જાદ પૂનાવાલાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ ઓબીસી સમુદાયમાંથી આવતા કામદાર પીએમને સહન કરી શકતા નથી અને તેમના ગરીબ બેકગ્રાઉન્ડની મજાક ઉડાવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધુરી દીક્ષિતે ધર્મેન્દ્રને ગણાવ્યા છે સૌથી હેન્ડસમ। અભિનેત્રી માધુરી દીક્ષિતે હાલમાં જ એક પોડકાસ્ટમાં દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને યાદ કર્યા હતા। તેમણે ધર્મેન્દ્રને સૌથી હેન્ડસમ અને એકદમ વિનમ્ર વ્યક્તિ ગણાવ્યા છે। માધુરીએ કહ્યું છે કે તેઓ એકદમ જમીન સાથે જોડાયેલા અને કમાલના ઇન્સાન હતા। તેમણે ધર્મેન્દ્રનું ગીત પલ પલ દિલ કે પાસને પોતાનું પ્રિય ગણાવ્યું છે। માધુરીએ ધર્મેન્દ્રના ચુપકે ચુપકે અને શોલેમાં દારૂ પીવાના દ્રશ્યોમાં પણ તેમના અભિનયની પ્રશંસા કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિગ્નેશ મેવાણીનો હર્ષ સંઘવીને વધુ એક સવાલ। કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે વડગામ પધારી રહેલા હર્ષ સંઘવીને કોઈ સુરેશ નામના વ્યક્તિની થરાદથી વહીવટી કરવા માટે બદલી કરવામાં આવી છે। કયા ગદ્દારોના આશીર્વાદથી બહેનો માતાઓને વિધવા બનાવવાના રાજસ્થાનથી રોજની 5 ટ્રકોને બનાસકાંઠામાં ઘૂસડવાની છૂટ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે દારૂ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું લાલચી નથી, પણ મને નોબેલ મળવો જોઈએ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે। ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરશે તો તેમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ, જો કે તેઓ ઇનામ માટે લાલચી નથી। તેમણે દાવો કર્યો છે કે તેઓ 8 યુદ્ધ સમાપ્ત કરી ચૂક્યા છે અને યુક્રેન યુદ્ધ તેમનું 9મું હશે। ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે એક નોબેલ વિજેતા મહિલાએ પોતે કહ્યું હતું કે આ પુરસ્કાર ટ્રમ્પને મળવો જોઈતો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વેપારીને ટેસ્લા કાર ડિલિવરી થઈ। સુરત આરટીઓમાં દક્ષિણ ગુજરાતની પહેલી ટેસ્લા મોડેલ Y કારની નોંધણી થઈ છે। સુરતના સ્કૂલ સંચાલક અને મિલ માલિકે 76 લાખની આ ઇલેક્ટ્રિક કાર 6 મહિના પહેલા બુક કરી હતી, જેની ડિલિવરી અત્યારે મળી છે। લાલ કલર માટે તેમણે 1.80 લાખ વધારાની રકમ ચૂકવી। આરટીઓમાં રજીસ્ટ્રેશન માટે લગભગ 1.40 લાખ રૂપિયા ટેક્સ ચૂકવાયો છે। સુરતની એક ડાયમંડ કંપનીના માલિક ટેસ્લા કાર છે, પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાસિંગની ટેસ્લા કાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ સંસદ સંકુલમાં ડોગ લાવવાનો મુદ્દો ચર્ચામાં છે। એવું માનવામાં આવે છે કે રાજ્યસભામાં તેમની સામે વિશેષ અધિકારનો ભંગ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે। સંસદમાં પહોંચેલી રેણુકાએ જ્યારે આ મામલે સવાલ કર્યો તો તેમણે કહ્યું, વાહ, હું બીજું શું કહી શકું। પ્રસ્તાવ લાવવામાં આવશે ત્યારે તેમણે કહ્યું કે તે યોગ્ય જવાબ આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે સોનિયા ગાંધીને બનાવે છે ઉમેદવાર। કેરળના મુન્નાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તેમનું નામ સોનિયા ગાંધી હોવાથી અનોખો મામલો સામે આવ્યો છે। 34 વર્ષીય આ ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી નથી, પરંતુ મુન્નાની રહેવાસી છે। તેમના પિતા જે કોંગ્રેસના સમર્થક હતા, તેમણે કોંગ્રેસ નેતાના સન્માનમાં પોતાની પુત્રીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું। આ ઘટનાને કારણે લોકો મૂંઝવણ અને ચર્ચાનો માહોલ બની ગયો છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જણાવ્યું કે આપણે બંગાળ જીતવું છે. પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં પશ્ચિમ બંગાળના સાંસદોને મળ્યા. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે બધા સાંસદોએ ખાતરી કરવી જોઈએ કે આપણે બંગાળની ચૂંટણી જીત આપણી જ થશે. તેમણે સરકારના કામને જનતા સુધી પહોંચાડવા જોઈએ. કાર્યકરોએ સખત મહેનત કરવી જોઈએ કારણ કે આપણે બંગાળ જીતવાનું છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આ શુદ્ધિકરણ થવું જ જોઈએ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.